હાલે હાલે ફોન કરવાનું કહીશ મેડમ ને તાવ આવે તે કઈ તેડી જઈશ ને હાલ કઈ ચાલ જલ્દી હાલ મોડો થાય ડાયો છો હોશિયાર છો ને શું આમ કરશો રહ્યું નાટક ગુડ મોર્નિંગ સુપ્રભાત જે પ્રકાર મારા મિત્રોનું તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં તો આપણે ડેલી રૂટીનમાં ઘણા ટાઈમથી આ વ્લોગ નથી બનાવતા રહ્યા પણ આજથી એવું વિચાર્યું કે સ્ટાર્ટ કરી તો સવારના જોઈ શકો છો કે સવાર થઈ છે હજી તો અને 6 ને 8 થઈ છે તો ઉઠી તો આપણે અલાર્મ તો 5:30નો રાખ્યો હતો પણ ઉઠતા ઉઠતા 5:45 જેવા થઈ ગયા અને થોડી વાર આપણે મોબાઈલ જોયો ને નીંદર ઉડાડીને પછી આપણે મોઢો ધોઈને જાગી ગયા છીએ ચાલો તો આયુષભાઈને પણ ઉઠાડી દઈએ એમને સ્કૂલ જવાનું છે છોકરાઓને તો પહેલાં આયુષને ઉઠાડી દઈએ એ ઉઠીને બ્રશ કરતો થાય જોઈ શકો છો સવાર થાય છે એરી અને આયુષ પણ સૂતો પડ્યો છે બધા સૂતા છે હજી આયુષ આયુષ ઉઠ લે ઉઠો ઉઠ ચાલો તો આયુષ પણ ઉઠી જશે હવે ને આપણે પણ કામ પણ લાગી જાય કામે ઉઠો ગુડ મોર્નિંગ ચાલો તો આપણે પણ આપણા કામ ઉપર લાગી જઈએ જલ્દીથી અને આજ આપણે આ રોલને આપણે ફિનિશ કરવાનું છે જોઈ શકો છો પૂરું થાય એવું દેખાય છે પણ હજી એમાં કામ ઘણું છે આજે ચાલો તો છોકરા થઈ ગયા છે રેડી ચાલો જો મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે ભૂંગળા બટેકા જો લે હાલો હાલો મોડો થઈ જશે પછી હાલો થઈ ગયા રેડી શ્રેયાંશભાઈ ચાલો તમારે શ્રેયાંશભાઈ થઈ ગયા છે રેડી આયુષભાઈ પણ બોટલ ભરે છે રહ્યા હાલ શ્રેયાન હાલ અયાન હવે બેન પણ આવી ગયા છે બોલાવવા માટે ચાલ ભાઈ ચાલ શું થયું આજે તને હે તાવ આવે તેડી જાય હાલ સર ને ફોન કરવાનું કહેજે હા હા બારે જ રહીશ ઊભો જોઈશું બારે જો ત્યારે જ પહોંચી આવીશ તને શું સ્કૂલે રહું બારે કે ઘરે રહું તું ફોન કરજે ત્યારે જ પહોંચી આવીશ હો તાવ આવે તો હા ચાલો તો શ્રેયાંશભાઈ ને કાવ્યા હોન્ડામાં જાય છે રહ્યા આ ભાઈ અમારે આજ ખબર નહીં શું છે આમ તો હોશિયાર છોકરા છે પણ આજ કે છે રે તાવ જેવું થાય છે એ હાલા જો કેમ આજે એમ કરે હે ચાલો એન ભાઈ અમારે અંદર દોડીને ભાગી ગયા છે તો એમ લેવા જાય છે ખબર નહીં આમ તો દરરોજ હોશે સ્કૂલ જાય છે પણ આજ કેમ તાવ જેવો થાય કરે પણ તાવ તો કાંઈ છે નહીં તાવ જેવો કાવ્યા પણ થેલો લીધા વગર સોંડામાં ચડી ગઈ હતી હાલે હાલે ફોન કરવાનું કહીશ મેડમ ને તાવ આવે તે કઈ તેડી જઈશ ને હાલ કઈ ચાલ જલ્દી હાલ મોડો થાય ડાયો છો હોશિયાર છો ને શું આમ કરશો રહ્યું નાટક દઈ ગયા ચાલો ત્યારે છોકરાને મૂકીને સ્કૂલ આવી ગયા છે ને હજી બ્રશ હવે કરવાનું બાકી છે ને હંસાને ભાંજણી પર બાંધી દેવાની છે આજે કામ થોડોક વધારે છે તો ચાલો જલ્દીથી કામ ઉપર લાગી જાય બ્રશ કરીને ચાલો ત્યારે સવારના 9 વાગી ગયા છે ને આવી ગયા છીએ આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે
ને ભાંજણી આપણે બાંધીને અડધી તૈયાર કરી નાખી છે, અડધો કામ જ બાકી છે. બાપા પણ આજે છે નહીં, તો ભાંજણી મારે જ આખી બાંધીને તૈયાર કરી દેવાની છે. એ હોય તો એ પણ મદદ કરાવે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. સવારના આજે થોડોક વહેલો નાસ્તો મળી ગયો છે. શું છે આજે નાસ્તામાં? બાજરીનો રોટલો ને બટેકા, ભૂંગરા. ચાલો તો હેપી નાસ્તો. બોલો, બૂટ હાથમાં લઈને કેમ આવશો? તો આપણે આવી ગયા છીએ ભાઈની સ્કૂલે લેવા માટે. છોકરાઓની રજા પડી ગઈ છે. હા હે શ્રેયાંશ ક્યાં? શ્રેયાંશ ભાઈ પણ આવી ગયા છે અમારે. મળી ગયા બૂટ? બૂટ ખોઈ આવ્યા હતા કાલે. એમ થેલો ઉપાડવાનું મૂકી દે. લ્યો થેલો એક્ટિવામાં. પડી ગઈ છુટ્ટી? મજા આવી ને? આપણે આવી ગયા લે આપણે બ્લોગમાં. ઓળખશો ને? મસ્તી નાય. ચાલો ત્યારે આવી ગયા છે રિટર્ન હોમ છોકરાને લઈને. હે શું દે? દેવાનું ન હોય. આવીને મોબાઈલ આવીને હોમવર્ક કરવાનું. શું કરવાનું? ચાલો અંદર રૂમમાં ને હોમવર્ક કરો. ફિનિશ. આયુષભાઈ પણ આવી ગયા છે અમારે. ચાલો ગૃહ પ્રવેશ કરો બધા. ગૃહ પ્રવેશ કરો. ચાલો કપડા બપડા ચેન્જ કરી લ્યો બધા. છોકરું બચ્ચું. શ્રેયાંશભાઈ અમારે આવતા હોય મોબાઈલ માટે રવા માંડ્યા છે. ચાલો ત્યારે 1:45 વાગી ગયા છે ને જમવાની હાકલ પડી ગઈ છે. તો ચાલો જમી લઈએ. ચાલો ત્યારે બધા બેસી ગયા છે જમવા. બોલો કાંઈ કેવું છે? જોઈ શકો છો બધા બેસી ગયા છે જમવા. જેઠાલાલ ચાલુ છે એક બાજુ અને બધા બેસી ગયા છે. કેવો છે જમવાનું આયાન ભાઈ? સારા માયલું કા શું થાય છે? ચાલો તો શું બનાવે છે આજે જમવામાં? ચણાની દાળ ને ડુંગળી મોરાઈ ગઈ છે. છાશ પણ ભરાઈ ગઈ છે ગ્લાસમાં. ચાલો ત્યારે હવે જમી લઈએ. એન ભાઈ ને બટેકા છે. હા તને બટેકા ભાવે? ડાળ ઓછી ભાવે કે ડાળે ખાશો? ડાળ તો ભાવે તને આજે નહીં? આજ બટેકા છે એટલે બટેકા ખાશો. સારું ત્યારે ચાલો જમી લઈએ ત્યારે ફાઇનલી. કા ભાઈ તમે કેમ બેસી ગયા? કા વાટ કેમ ન જોઈ આજે પપ્પાની? દરરોજ વાટ જો આજ કેમ નથી જોઈ? ઈ વાત હાજી. આયુષ ભાઈ તો ડગવા થઈ ગયા. ચાલો ત્યારે રાતના 9 વાગી ગયા છે. જેઠાલાલ અત્યારે જ પૂરી થઈ છે ને બેસી ગયા છે બધા જમવા માટે. બધા બેસી ગયા છે જમવા એકી સાથે. ચાલો જમી લઈએ. જમવામાં આજે ખીચડી ને શાક બનાવી નાખ્યું છે ભીંડાનું. બાજરીના રોટલા અને તેલવાળી રોટલી પણ છે. નહીં તો ચાલો જમી લઈએ. બપોરની દાળ પણ છે સાથે. તો તેલવાળી રોટલી ભેગી ખાવાની મજા આવશે. ચાલો ત્યારે 9:45 જેવા વાગી ગયા છે ને આપણે છોકરા બધા એકઠા થઈ ગયા છે અને આપણે ઇંગ્લિશ સેગમેન્ટ એવું એક સેગમેન્ટ ચાલુ કરી છે આપણે બ્લોગમાં. તો છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જાય છે પણ ઇંગ્લિશ એટલું બોલી નથી શકતા. તો દરરોજનું એવું રાખ. તો એન ભાઈ કે હું ઇંગ્લિશ મીડિયમમાં નથી જતો, હું તો યુકેજીમાં જાઉં છું. પણ
ઇંગ્લિશમાં જ ભણાવે છે ને બધા તમારે સારું એબીસીડી કરાવે. એબીસીડી તો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે અમારે આયુષભાઈ એ ભાઈ જાય છે અને શ્રેયાસ પણ જાય છે. તો ચાલો આપણે એવો દરરોજના કાંઈ પણ ડેલી રૂટીનમાં બોલી આવીએ ગુજરાતી અને ઇંગ્લિશમાં એને ટ્રાન્સલેટ કરી અને જોઈએ અને છોકરા પણ શીખે અને એક એમને પણ શીખવા મળે ને થોડોક તમને પણ એન્ટરટેનમેન્ટ મળે. તો ચાલો એવો આજે સેગમેન્ટ એક ચાલુ કર્યું છે. તો ચાલો આજનું આપણે લેસન કમ્પ્લીટ કરીએ. તો દરરોજ સાંજે ટ્યુશન પણ ચાલુ કર્યો તો વ્હાઇટ બોર્ડ પાછળ દેખાય છે પણ હમણાં માર્કર ખતમ થઈ ગયું છે અને લઈ નથી આવ્યા અને થોડોક ટાઈમ પણ નીકળી ગયો છે. તો ચાલો આપણે પહેલો આપણે સવારના શ્રેયાસ આવ્યો હતો મારા કણે અને મને એમ કહેતો હતો કે મારે જામુન ખાવા છે. તો મારે જામુન ખાવા છે એનું ઇંગ્લિશ તને આવડે છે શું? I want eat જામુન. તો આઈ વોન્ટ ઇટ જામુન એવું કહે છે આયુષભાઈ. તો એમાં સર્ચ કર, ગૂગલમાં સર્ચ કર, સાચું છે મારે જામુન ખાવા છે એનું આઈ વોન્ટ ઇટ ટુ જામુન. તો જોઈ શકો છો આપણે ગૂગલ કરી નાખ્યું છે મારે જામુન ખાવા છે ને શું કહેવાય આઈ વોન્ટ ટુ ઇટ જામુન. હવે શું બોલવાનું બોલ હવે શું કરવાનું છે ઇંગ્લિશ શું બોલ્યો? મમ્મી લુગડા ધોવે છે. મમ્મી કપડા ધોવે છે કહેતો હતો ને. હવે હાલો એનું કર મમ્મી કપડા મમ્મી ધોવે છે. કપડા ધોવે છે. ઇંગ્લિશ સાંભળીને પછી બોલી છે. મમ્મી કપડાં ધોવે છે. આનું Mom is washing clothes. ગાસ Mom is વોશિંગ. washing clothes. મોમ ઇઝ વોશિંગ ક્લોથ્સ શું કહેવાય? મોમ ઇઝ મમ્મી કપડાં ધોવે છે. મોમ ઇઝ વોશિંગ ક્લોથ્સ. મોમ ઇઝ વોશિંગ ક્લોથ્સ. હા એમ શું કુછ આપણે ઇંગ્લિશ કરવાનું છે. હું કામ કરું છું. હું કામ કરું છું એને ઇંગ્લિશ આવડે છે તને? તો આપણે સર્ચ કરી લીધો છે ગૂગલમાં. તો હું કામ કરું છું એને શું કહેવાય? આઈ વર્ક શું કહેવાય? આઈ વર્ક. ઓકે હવે ચોથો બોલો ચોથો. હવે કામ કરો. શ્રેયાસભાઈ નાઈ આવ્યા છે અમારે. કામ કરો. તો હવે આપણે શ્રેયાસભાઈ નાઈ આવ્યા છે એનું શું કરશું હવે એક એનું વાક્ય બનાવી નાખીએ. મારે કડે ખબર છે શું બોલવાનું. શું બોલવાનું બોલ. હું નહીં આવ્યો છું. હાલો એનું કરીએ હાલો. ચલો ગૂગલ કરી લઈએ. આપણે ગૂગલ કરી લીધું છે એનું શું આવે છે? આઈ હેવ જસ્ટ ટેકન અ બાથ. શું આવે? આઈ હેવ I have Just taken એક bath. અ બાથ. A bath. આઈ હેવ લાગે એટલે એ એક વ્યાકરણનો ભાગ છે. હેવ જસ્ટ ટેકન એટલે હવે ટેકન પપ્પા ટેકન જેવી ભૂતકાળનું રૂપ છે. શેનું છે? ભૂતકાળ. ટેકન એટલે લઈ કરી લીધું એમ. પપ્પા આઈ હેવ ટેકન અ બાથ. બોલી. હવે પાંચમું એક બોલો. પાંચમું શું બોલવાનું છે? આયન છે. ના હું નાઈન દુબડા છું. અમે રોજ સૌરવ જોશી બ્લોગ જોઈએ છીએ. અમે રોજ સૌરવ જોશી અલગ જોઈએ છીએ. હે એ હવે એમની હું અયાન છું એનું બનાવ્યું બરાબર. ના તો સૌરવ જોશી નથી એમ. રોજ રાતના આપણે સૌરવ જોશી અલગ જોઈએ છીએ. ચાલો એનું ટ્રાય કરી. ચાલો સૌરવ જોશી વાળો તો અયાન તારો આવ્યો નહીં કાંઈ એમાં કેમ કે સૌરવ જોશી બ્લોગ ને એવું બોલીને નથી આવતો સૌરવ જોશી. બીજું શું કહેતો હતો હું? મમ્મીએ પાણીના બોટલ ફ્રીજમાં મૂકી દીધા છે એ ને. અહીં તો કીધો તો ચાલો હવે એનું આપણે કરી લઈએ. કરી શું છે? મમ્મીએ પાણીના બોટલ ફ્રીજમાં મૂકી દીધા છે એ ને. હવે ચાલો એનું આપણે કરી લીધું છે. મોમ હેઝ પુટ ધ વોટર બોટલ્સ ઇન ધ ફ્રીજ. શું કહેવાય? મોમ હેઝ I used to bowl. Mom has Mom has put the put the water bottles water bottles in the fridge. in the fridge. ચાલો ત્યારે આજના 5 વાક્ય થઈ ગયા છે અને હવે શ્રેયાસભાઈ અમારે અહીંયા પૂર્ણાહુતિ કરશે અમારા બ્લોગની. હાલ હું કરીશ. ચાલો ત્યારે આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. જો તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ ફરી પાછા નવા બ્લોગમાં.
સબસ્ક્રાઇબ કરને બાય બાય ચાલો ત્યારે આજ માટે આટલું જ. બાય. ચાલો ત્યારે અમારા ઘરે એક આઈટમ આવી ગઈ છે તો એને ફિટિંગ ચાલુ છે. શું છે એ પછી જોવા મળશે. શું છે આ? જૂતા રાખવાની હે ને મમ્મી